લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી એસટી બસ સ્ટેશન સામે આવેલ સંકટ મોચન હનુમાન મંદિર ખાતે સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. સંકટ મોચન હનુમાન મંદિરના મહંત રસિક ગિરી બાપુએ જણાવેલ હતું કે 7/3/2025 થી 13/3/2025 સુધીનું સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવેલ છે. રોજે રોજ ભોજન પ્રસાદ અને નામી કલાકારોની કાયમી સંતવાણી પણ રાખવામાં આવશે. તો તમામ ધર્મપ્રેમી જનતાને કથા પ્રસાદ અને લોક ડાયરાનો લાભ લેવા રસિક ગિરી બાપુએ આમંત્રણ પાઠવેલ છે. બ્યુરો રિપોર્ટ ટીનુભાઈ લલિયા સાથે યોગેશ ઉંડકટ, અમરેલી. આવતી ત્રીજા મહિનાની 7 તારીખથી 13 સુધી અહીંયા કથાનું આયોજન રાખવામાં આવ્યું છે અને ભોજન પ્રસાદ અને 13 તારીખે પૂરું થાય. કાયમ રાત્રે સંતવાણીનું રહે, નામી કલાકારો આવશે અને ધારી આખાને હરિહર પ્રેમથી કરવા આવવાનું, સેવામાં આવવાનું અને તમારે ઉજળું કરી બતાવવાનું. કેમ કે સંકટ મોસમની દિયા છે, બહારના મહેમાનો ખૂબ આવવાના છે, એને આપણે ભાવથી બધાને તેડાવ્યા છે. એટલે ધારીની ખાસ આપણે હાજરી દઈને બધાને સેવા કરવાની અને પ્રસાદ લેવા આવવાનો અને રાત્રે કાયમી માટે નામી કલાકારો, ભજનનો આરાધક બધા આપશે. તમને બધાને ખ્યાલ છે ભજન મઢી કેવી છે. ભજન મઢીમાં કોઈ દિવસ એવો ભેદ છે જ નહીં કે 18 વર્ષને આવવાની છૂટ છે. ભોજન અને ભોજનનો પ્રસાદ લ્યો. કેમ કે બહાર ગામના બધા જો પ્રેમથી આવતા હોય તો આ ભજન મઢી ઠેઠ દેશ વિદેશ સુધી આપણા ધારેની સંકટ મોસમની દિયાથી બહુ ઠેઠ સુધી ક્યાંય સુધી આનું નામ થયું છે. આ ધારીવાળાને બધાને લાભ લેવાનો છે, ખાસ સેવા આપવાની છે અને ભોજન લેવા આવવાનું છે. ઓમ નમો નારાયણ, જય દશનામ, જય ભજન મઢી.